નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારે ઠંડીનો અનુભવ, બપોરે બફારો અને સાંજે ફરી ક્યાંક છે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। બધાની વચ્ચે રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં કમોસમી વરસાદ પણ પડી રહ્યા છે, જે ખેડૂતોએ શિયાળુ પાક લીધો છે તેને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે। આ બધાની વચ્ચે હવે ખૂબ મોટા ફેરફાર વાતાવરણમાં થવાના છે, કારણ કે રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાના મધ્યભાગથી જે ઠંડી ક્યાંક ગાયબ થઈ ગઈ હોય તેવા વાતાવરણનું સર્જન થયું છે। ધીમે ધીમે તાપમાનનો પારો વધી રહ્યો છે। આ દરમિયાન આજે સવારે રાજ્યના અમુક ભાગોના વાતાવરણમાં ખૂબ પલટો મોટો જોવા મળ્યો અને અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ દેખાયું હતું, જેના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। નોંધનીય બાબત છે કે હવામાન નિષ્ણાંતોએ આગામી સમયમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં એક તરફ શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને બપોરે ઉનાળાના આગમનની આછી ગરમી વર્તાઈ રહી છે, ત્યાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને રવિ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડાના પાકને માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરોમાં ઉભો તૈયાર પાક પલળી જવાથી ગુણવત્તા બગડવાનો ડર પેસી રહ્યું છે। આ ડબલ સિઝન વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ નોંધાયો છે। ખાસ કરીને ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી। ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદની અસર દેખાઈ હતી। આજે વહેલી સવારે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। કાળઝાળ ગરમી બાદ ઠંડીનો અહેસાસ થતા લોકોને શું કરવું તે ખબર નથી રહી। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી રહી છે। વાવેતર કરેલા ઉભા પાકમાં જીવાત પડવાની પણ ખેડૂતોને ભીતિ છે। આંબા પર આવેલા મોરમાં પણ વાતાવરણની અસર થઈ શકે છે, તેને લઈને આગામી દિવસોમાં જે કહેવાય છે કે કેરી છે તેના પાકને ખૂબ મોટું નુકસાન થવાની પણ ભીતિ છે। પંચમહાલના ગોધરામાં કમોસમી વરસાદ વરસ્યો। ગોધરામાં સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા હતા। 2 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો, ત્યારે કમોસમી વરસાદથી ખેતરોમાં ખૂબ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ રાજ્યના પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ સવારથી સૂર્ય વાદળો વચ્ચે સંતાકુકડી રમતો હોય તેવું દેખાઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેશે। વાદળછાયા વાતાવરણને કારણે સવારના સમયે ભેજ અને ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે। દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। દાહોદ સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ પડ્યો હતો। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો અને આ કમોસમી માવઠાને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે। બીજી તરફ જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો અંબાજીના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વહેલી સવારથી ત્યાં પણ કહેવાય છે કે માવઠાની સ્થિતિ સર્જાઈ હતી। આખા વાદળો ઘેરાયેલા હજુ પણ જોવા મળી રહ્યા છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ખાસ કરીને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ભરૂચ પંથકમાં હળવા માવઠાની આગાહી કરી હતી અને ગુજરાતમાં હજુ 2 થી 3 દિવસ છે મિશ્ર વાતાવરણનો સામનો કરવો પડશે લોકોએ। ત્યારબાદ તબક્કાવાર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે શિયાળાની વિદાય અને ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થવાનો શરૂ થશે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 17 થી 23 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે। લઘુત્તમ તાપમાન ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી જેટલું વધશે, જ્યારે મહત્તમ તાપમાન પણ 33 થી 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાની સંભાવના છે। તમારા વિસ્તારમાં વરસાદ છે તો તમે તે વિડીયો અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।